જો તમને કબજિયાત, પેટમાં ભારે લાગવું અથવા પેટ બરાબર સાફ ન થવા જેવી સમસ્યાઓ હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણું પાચન તંત્ર માત્ર ખોરાકને પચાવવાનું જ કામ કરતું નથી, પરંતુ તે આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી ને પણ મજબૂત બનાવે છે. ઘણી શોધ મિત્રો આમાં વિડીયોમાં દર્શાવેલ છે કે આપણા શરીરની 70% રોગ પ્રતિકારક શક્તિ સ્વાસ્થ્ય આંતરડાથી જ શરૂ થાય છે. તેથી જો તમે તમારા આંતરડાનું ધ્યાન રાખશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ, ઉર્જા અને એકંદર સ્વાસ્થ્યમાં સુધારો જોવા 100% મળશે. મિત્રો, વાત કરું તો પેટ સરખી રીતે સાફ ન થવું, કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાઓને કારણે શરીરની અંદર ગંદકી અને કચરો જમા થવા લાગે છે. જો વાયરસ અને બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પડે છે તો પરિણામે તમારું સ્વાસ્થ્ય જોખમાય બને છે. આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે આપણા આંતરડાને નિયમિતપણે સાફ રાખવાની જરૂર છે. આજે હું તમને 2 કુદરતી અને સંપૂર્ણ સુરક્ષિત ઘરેલું ઉપચાર વિશે જણાવીશ, જે તમારા પેટ અને આંતરડાને સાફ કરવામાં બહુ મદદ કરશે અને પાચન તંત્રને મજબૂત, બૂસ્ટ અને બનાવશે. મિત્રો, જો તમને કબજિયાત અને પેટમાં ભારે ભારે લાગવું હોતું હોય અથવા તો તમારું પેટ એક વખતમાં સરખું ચોખ્ખું નથી થતું, એટલે કે સાફ નથી થતું, તો મિત્રો આજનો આ વિડિયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. આજના વિડીયોમાં હું તમને 2 એવા કુદરતી ઘરેલું ઉપચાર બતાવીશ જે ફક્ત તમારા પેટ અને આંતરડાને સરખી રીતે સાફ જ નહીં કરે, પરંતુ તમારા પૂરા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન તંત્રને સારું કરવાનું કાર્ય કરશે. અને મહત્વની ખાસ કરીને વાત કરું તો એ છે કે આ ઘરેલું ઉપચાર 100% કુદરતી અને પૂરેપૂરું સુરક્ષિત છે. જો તમને એવું લાગતું હોય કે આપણું પાચન તંત્ર ફક્ત આપણા ખોરાકને પાચન કરવાનું જ કાર્ય કરે છે, તો મિત્રો 100% તમને અધૂરી માહિતી તમે જાણો છો. જી હા મિત્રો, આપણું પેટ અને આપણા આંતરડા પાચન તંત્રની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવવાનું કાર્ય પૂરું કરે છે. ઘણી વસ્તુ તમે જાણી હશે, 70% માણસો શરીરની જેટલા પણ રોગ પ્રતિકારક શક્તિ જે છે તે હેલ્ધી આંતરડાથી જ શરૂ થાય છે. એટલે જો તમે તમારા આંતરડાનું ધ્યાન રાખશો, શરીરમાંથી ખરાબ ગંદકી અને કચરો દૂર કરતા રહેશો અને તમારા પાચન તંત્રને મજબૂત કરશો, તો રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે તમારા પૂરા સ્વાસ્થ્ય અને શરીરની એનર્જી એટલે કે તાકાત લેવલમાં પણ દેખાઈ શકશે, તેવા ફેરફાર જોવા મળશે. તો ચાલો હવે વાત કરીએ તે ઘરેલું ઉપચાર વિશે જે હું તમને કહેવા જઈ રહ્યો છું, જે તે તમારા પેટ અને આંતરડાને પૂરેપૂરા ચોખ્ખા કરવામાં તમારી ઘણી મદદ કરશે. પેટ સરખી રીતે સાફ ન થવું, કબજિયાત થવું, અપચો, એસિડિટી થવી અથવા પેટ ભારે 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 લાગવું, આ બધી સમસ્યા આજકાલના સાવ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. વિચારો, તમે તમારા ઘરના કચરાને સમયસર સાફ ન કરો તો તેનું પરિણામ શું થશે? ધીમે 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 તમારું ઘર સાવ ગંદુ રહેવા લાગશે અને તે ગંદકી વધવા લાગશે, વાયરસ અને બેક્ટેરિયા ફેલાવા લાગશે
અને તેના પરિણામે તમારું સ્વાસ્થ્ય પણ જોખમાશે. બસ આવી જ વસ્તુ થાય છે જ્યારે આપણે આપણા આંતરડાને સાફ નથી કરતા. તો ચાલો હવે વાત કરીએ આપણે આપણા આંતરડાને ઘરે જ કઈ રીતે સાફ રાખી શકીએ છીએ. આ બંને ઘરેલું જ ઉપચાર મિત્રો છે. તમારે એક સાથે ઉપયોગ કરવાના છે, જેના પરિણામે તેની પૂરેપૂરી અસર તમારા શરીરને મળી શકે અને જેનાથી તમારું પેટ એકદમ ચોખ્ખું અને મજબૂત થઈ જાય. તો સૌથી પહેલી જડીબુટ્ટી છે ત્રિફળા ચૂર્ણ. તમે ત્રિફળા ચૂર્ણ વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ આજે હું તમને ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ સાચી રીતે કેમ કરવો તેની માહિતી આપીશ અને સાથે જ ત્રિફળા ચૂર્ણના પાવરફુલ ફાયદાઓ તમને સમજાવીશ. ત્રિફળામાં 3 વસ્તુ હોય છે. પહેલી વસ્તુની વાત કરું તો કે આમળા. હવે આમળામાં શું હોય છે તો કે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બીજી વસ્તુ છે હરડે. હરડે તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે ઉપયોગી છે. આ મિત્રો ખાસ કરીને અને ત્રીજી વસ્તુ હોય છે બેહડા. હા, આ બેહડા તમારા આંતરડાને ચોખ્ખું કરવામાં તમારી મદદ કરે છે. ત્રિફળા આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન એટલે કે શરીરના ત્રણેય દોષની વાત, દોષ, પિત્ત દોષ, કફ દોષ, આ ત્રણેય દોષને બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે. અને જ્યારે આ ત્રણેય દોષનું બેલેન્સ બની જાય છે તો તમારું પાચન તંત્ર પણ ત્યારે તેનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. ત્રિફળા એક એવી વસ્તુ છે જે તમારા આંતરડાને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. આ તમારા પાચન તંત્ર લીવરના કાર્યને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે અને શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં આપણી મદદ કરે છે. આનાથી ફક્ત તમારું પેટ જ સાફ નથી થતું, પરંતુ આના રેગ્યુલર વપરાશથી તમારું આખું શરીર અંદરથી ચોખ્ખું થાય છે. ત્રિફળાનો સરખી રીતે ઉપયોગ કરવા માટે તમારે રાત્રે સૂવાના સમયે પહેલા ફક્ત 1 ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે અને તેને એક ગ્લાસ હળવા ગરમ પાણી સાથે મિક્સ કરીને પી લો. આનું દરરોજ સેવન કરવાથી તમને 1 અથવા 2 દિવસમાં જ ફરક જોવા મળશે અને રેગ્યુલર લેવાથી તમારા આંતરડા હેલ્ધી અને કચરા વિનાના બની જશે. બીજો ઘરેલું ઉપચાર છે એલોવેરાનું જ્યુસ. હા મિત્રો, એલોવેરાનું જ્યુસ એક એવો છોડ છે જે ફક્ત તમારા વાળ અને ચામડી માટે જ નહીં, પરંતુ તમારા આંતરડાના, હા મિત્રો, અંદર જે તમારા આંતરડાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. એલોવેરાના અંદરના ભાગની એક જેલી જેવું ભાગ હોય છે જે કુદરતી રીતે શુદ્ધ, બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે. તમારા પેટને સરખી રીતે અને સરળતાથી સાફ કરાવે છે. આ જ કાર્ય કરે છે અપચો, પેટમાં ભારે લાગતી વસ્તુ ઘટવા લાગે છે અને આંતરડા સરખી રીતે કાર્ય કરવા માંગે છે. સવારે ભૂખ્યા પેટે એલોવેરા જ્યુસને પીવાથી સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. દરરોજ સવારે એલોવેરા જેલને 2 થી 3 ચમચી 1 ગ્લાસ હળવા ગરમ પાણીમાં નાખીને બંને વસ્તુને જો મિક્સ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાની અને આ જ્યુસમાં ખાસ કરીને લીંબુ નીચોવીને પીવાનું છે. તમે ઈચ્છો તો તમારા સ્વાદ અનુસાર આમાં થોડુંક મધ પણ નાખી શકો છો. હંમેશા બને ત્યાં સુધી ઘરે એલોવેરાનો છોડ
વાવવાનો પ્રયાસ કરો અને તેમાંથી જ રોજ પોતાની હાથે જેલ કાઢીને ઉપયોગ કરો, અથવા તો જો તમે બજારમાંથી એલોવેરાની ટ્યુબ લ્યો તો પણ ખાસ ચેક કરી લ્યો કે ઓર્ગેનિક જ છે ને, એટલે કે ઓરિજિનલ જ છે ને. મિત્રો, ઈચ્છો તો આ બંને ઘરેલું ઉપચારમાંથી તમે કોઈ પણ ખાલી એક જ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને જરૂર ફાયદો મળશે. પરંતુ જ્યારે આ બંને ઘરેલું ઉપચારને એક સાથે ઉપયોગ કરો છો તો આ એક ખૂબ જ અસરકારક પાવરફુલ સોલ્યુશન બની જાય છે. ત્રિફળા ચૂર્ણની વાત કરી. ત્રિફળા ચૂર્ણનું કાર્ય છે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું, ત્રણેય દોષ, વાત દોષ, પિત્ત દોષ, કફ દોષને બેલેન્સ રાખવાનું, આખી રાતમાં તમારા પાચન તંત્રને અંદરથી સાફ કરવાનું કાર્ય કરે છે. અને આના પરિણામે તમને પેટમાં દુખવાની સમસ્યા નથી થતી. અને બીજી બાજુ એલોવેરા જ્યુસ છે, જેને તમે સવારે ભૂખ્યા પેટે લ્યો છો તો આ તમારા પાચન તંત્રને શોધ કરે, એટલે કે સારું કરે છે. તમારા આંતરડાને રિપેર કરવાનું કાર્ય કરે છે. ત્રિફળા સફાઈનું કાર્ય કરે છે અને એલોવેરા જ્યુસ કહ્યું તો કે આંતરડાને રિપેર કરવાનું કાર્ય કરે છે, જેના પરિણામે તમારા આંતરડા હેલ્ધી, વધુ એક્ટિવ રહે છે. એટલે મારા મતે હું તમને વાત કરું કે તમારે બંને વસ્તુનો ઉપયોગ એક સાથે કરવાનો જ છે. સવારે એલોવેરા જ્યુસ, રાત્રે ત્રિફળા ચૂર્ણ. તેના પરિણામે તમારું પાચન તંત્ર સારું કાર્ય કરશે અને આંતરડા અંદરથી ચોખ્ખા, સ્વસ્થ રહેશે. ખાસ મહત્વની વાત એ હતી કે આ બંને ઘરેલું ઉપચાર લગભગ બધા જ પ્રકારના માણસોને સુરક્ષિત, ઉપયોગી અને કુદરતી છે. અને આનો ઉપયોગ તમે જો રેગ્યુલર લાંબા સમય માટે કરો છો, જેની કોઈ સાઇડ ઇફેક્ટ કે નુકસાન પણ નથી. મિત્રો, મને આશા છે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. અને આ વિડીયોમાંથી જો કંઈક નવું શીખ્યા હોય તો વિડીયોને લાઈક કરજો. સારો લાગ્યો હોય તો પણ વિડીયોને લાઈક અને ચેનલને ઉપર નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.